નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ મોહરમનો પવિત્ર મહિનો જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે પ્રથમ ચાંદથી, એટલે ગઈકાલથી જ તાજિયાની જે સ્થાપના જે છે તે તાજિયાની સ્થાપના કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। હવે તાંદલજા વિસ્તારના લોકોમાં એક સવાલ એવો હતો, એટલે કે જે લોકો તાજિયાની સ્થાપના કરે છે તેઓમાં કે આ વખતે તાજિયાનું વિસર્જન ક્યાં કરવામાં આવશે? શું તાંદલજામાં જ કૃત્રિમ તળાવ ખોદીને ત્યાં તેનું વિસર્જન કરવામાં આવશે? તેવો લોકોના મનમાં સવાલ હતો અને ઘણી બધી વખત તેઓ પોલીસ સ્ટેશનમાં મીટિંગ માટે પણ ગયા હતા અને આ જે જગ્યા છે જગ્યાની મુલાકાતે ઝોન 2 ડીસીપી મંજીતા વણઝારા સહિતના જે પોલીસ અધિકારીઓ તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા, કારણ કે આરજુ બંગલોઝની બાજુમાં જ આવેલી આ જે ખુલ્લી જગ્યા છે, બહુ પહેલા અહીંયા પણ આ તળાવ જ હતું, પરંતુ તેને પુરાણ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે આ તળાવ ફરીથી ખોદવામાં આવી રહ્યું છે અને અહીંયા તાંદલજાના આશરે 26 જેટલા તાજિયા જે છે 75x75 આજે આગેવાનો જે છે તેઓનું કહેવું છે કે 75x75 નો જે તળાવ છે તે ખોદવામાં આવી રહ્યું છે। કદાચ 26 તાજિયા અહીંયા આટલા તળાવમાં ન સમાય તેમ લાગી રહ્યું છે। આપણે જે આગેવાનો છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો। તાજિયા કમિટીના જે આગેવાન છે સલીમભાઈ મલેક, આરિફભાઈ શેખ અને અશરફભાઈ ઘાંચી, તેઓ જે છે તેમની સાથે પણ વાત કરીશું। સૌપ્રથમ તો આરિફભાઈ સાથે વાત કરીશું। આરિફભાઈ, શું કહેશો? કૃત્રિમ તળાવ ગયા વર્ષે પણ વાત થઈ હતી કે ભાઈ કૃત્રિમ તળાવમાં તાજિયા જે છે તે વિસર્જન કરવામાં આવશે, પરંતુ વિસ્તારના આગેવાનોની દરમિયાનગીરી કર્યા બાદ ગયા વર્ષે સરસિયા તળાવ ખાતે તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વખતે શું પોલીસ સાથે અને કોર્પોરેશન સાથે ચર્ચા થઈ, દરમિયાનગીરી કર્યા બાદ હવે પછી શું નિર્ણય લેવામાં આવ્યો એ આપ જણાવજો। વડોદરા શહેરના સીપી સાહેબ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો કે તમારે તાંદલજાના 26 તાજિયા કૃત્રિમ તળાવની અંદર વિસર્જન કરવાના રહેશે, તો ગયા વર્ષે કમિટી દ્વારા તેમને લેખિતમાં જાણ કરેલ હતી કે અમે ગયા વર્ષથી એટલે આ વર્ષથી તાજિયા અમે તાંદલજામાં વિસર્જન કરીશું। તો કોર્પોરેશન અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે કૃત્રિમ તળાવનું આયોજન કરેલ છે, તમામ 26 પરવાનેદારોને આદેશ આપવામાં આવ્યા છે કે તમારે આ વર્ષે આ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનું રહેશે। પણ કંઈક વિરોધ પણ હતો લોકોનો કે ભાઈ અમે સરસિયા કેમ નહીં અને તાંદલજામાં જ કેમ, કૃત્રિમ તળાવમાં જ કેમ? તો કઈ રીતે તમે એમને કન્વિન્સ કર્યા? અમે લોકો એવી રીતે કન્વિન્સ કર્યા કે અમારે તાંદલિયા ગામનું જે તળાવ છે એનો બીજો ભાગ દારૂલુમ છે એની સામે છે। તમે એ લોકોએ જઈને મેડમ બધાને કીધું છે, અમે સાહેબને, એસીપી કે છે, પીઆઈ સાહેબ છે, બધાને, મેડમ વણઝારા મેડમ છે, એમને કીધું છે કે ભાઈ અમે લોકોને તમે અહીં ગાડી બનાવી આપતા હોય કાયમ માટે, તમારો આ પ્રોબ્લેમ કાયમ માટેનું સોલ્વ થઈ જાય। તેમને પ્રોમિસ આપ્યું છે કે તમે આ કરો આ વર્ષે અહીં ગાડી હું 1 વર્ષના પેલું કામ અમને કરી આપશે। કયું કામ? એટલે આ તળાવનું કાયમ માટે અમને તાંદલિયાના તાજા ત્યાં ઠંડા થાય। તમને એવું લાગે છે હવે એ જે તળાવ છે, મોટા ભાગના તળાવો જે કુદરતી તળાવ એટલે તળાવો જે છે એ તળાવમાં તાજિયા હોય કે ગણપતિ હોય તે વિસર્જન કરવાની પરવાનગી મોટા ભાગે તળાવમાં વિસર્જન નથી કરવા દેવામાં આવતા। આ કૃત્રિમ તળાવની જે મહેનત કોર્પોરેશન કરી રહી છે, પોલીસ તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે, તો શું તમને એવું લાગે છે કે ફક્ત એક જ વખત આ જ વર્ષ માટે જ આ કૃત્રિમ તળાવ ખોદવામાં આવી રહ્યું છે? હા, હમણાં તો એવી જ વાતો થઈ છે કે આ કૃત્રિમ તળાવ આ વર્ષ પૂરતું જ આપવામાં આવે છે, પછી આવનારા સમયમાં અમે તળાવની સુવિધા કરી આપીશું તેવી 26 પરવાનેદારોને પોલીસ પ્રશાસન તરફથી અને વડોદરા મહાનગરપાલિકા તરફથી બાહેધરી આપવામાં આવી છે અને આ આસ્થા છે અમારી, એના લીધે અમે અહીંયા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરીશું। આ 26 તાજિયામાં સમાશે એવું લાગે તમને? અમને એમને વાત કરી છે કોર્પોરેશને કે અમને વધુ મોટું થાય તો બીજા તાજિયા મતલબ 22 ફૂટના અમારા તાજિયા છે, એમાં સમાઈ ન શકે, તમને વધારે મોટું કરી આપે તો વધુ સારું છે। અચ્છા, હવે શું આગળ પરવાનેદારોને શું કહેશો? સૌથી પહેલાં તો 26 પરવાનેદારોએ આ વર્ષે નવી કમિટીની નિમણૂક કરી છે, જેમાં હું આરિફ શેખ સાથે મારા સલીમભાઈ મલેક અને અશરફભાઈ ઘાંચીને આ લોકોએ આ વર્ષે આગેવાન તરીકે નિમણૂક આપેલ છે। હું સૌથી પહેલાં એ તમામ પરવાનેદારોનો આભાર વ્યક્ત કરું છું અને તમામને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તમારો પ્રસંગ મોહરમ શરીફ મનાવે તેવી મારી એમને અપીલ છે અને પ્રશાસનને બી મારી અપીલ છે કે આ વખતે પહેલીવાર આ કૃત્રિમ તળાવ ખોદીને અહીં તાજિયા વિસર્જન થવા જઈ રહ્યું છે, ત્યારે રોડ, રસ્તા, લાઇટો અને સુવિધાઓ તમામ સારી રહે તેવી હું એમનાથી અપીલ કરું છું।
અમે જી સાહેબ જોડે અમે ગયા, એમની જોડે મિટિંગ થઈ હતી, બંજારા મેડમ જોડે અમારી મિટિંગો થઈ, બધા પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે હતા. એમનું માન રાખીને, એમની વાત રાખીને દિલ બહુ ગમગીન છે. કેમ કે વર્ષો સુધી અમે લોકો સરથા તળાવમાં જતા હતા, એ બહુ દુઃખતી લાગણીને અમારા 26 પરવાનેદારો બહુ સમજાવટ થઈ. દાખલા તરીકે અજમેરીભાઈ છે, સાકિરભાઈ છે, હું છું પોતે, અમે લોકો બધાને સમજાવીને દિલ પર પથ્થર રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો. કે કોઈ દાડે કૃત્રિમ તળાવમાં અમે લોકોએ તાજિયો અમે લોકોએ ઠંડો કર્યો નથી. વર્ષો થઈ ગયા અમે નિસાર બાપુના ટાઈમથી. તો અમે આ લોકોનું બહુ દિલ દુભાય છે, પણ ના છૂટક્યા. મતલબ અમારે આ નિર્ણય લેવો પડ્યો બધાને સીપી સાહેબની વાતથી ને માની રાખીને. એવું તો શું સરસિયામાં આટલા વર્ષોથી વિસર્જન કરતા હતા, બરાબર? તો એવું તો શું થયું કે આ વર્ષથી આ વર્ષે જે તાજા કમિટી બી છે તેમને બી સાહેબ જોડે અમારી બહુ રિક્વેસ્ટ કરી, પણ સીપી સાહેબે એમને બી ના પાડી કે ભાઈ જે 26 તાજિયા છે એ તાંદલિયામાં વિસર્જન થાય તો સારું છે. કૃત્રિમ તળાવ ફક્ત તાંદલિયા માટે જ બનાવવામાં આવ્યું? હા, હમણાં બીજા વિસ્તારનું કે વાત અમને સાંભળી નથી. ઓનલી વન ખાલી અહીં જ ગાડી છે. સાહેબને કીધું કેમ તાંદલિયાને જ ખાલી બીજા? અમે બધી વાતચીત એમની જોડે થઈ ગઈ, અમારી જોડે. અમે કેટલા ટાઈમથી અમે લોકો સાહેબજી ને બધાની મિટિંગો ચાલતી હતી. બહુ દુઃખી થઈને આ નિર્ણય લીધો છે અમે. તમને એવું લાગે છે કે આવતા વર્ષોમાં જેવું ગોરવા છે તો ગોરવા માટે પણ કદાચ કૃત્રિમ તળાવ હોઈ શકે, પછી આજવા રોડ છે તો આજવા રોડ માટે પણ કૃત્રિમ તળાવની વ્યવસ્થા એવું હોઈ શકે, જે રીતે ગણપતિમાં એ પ્રકાશનના હાથમાં છે. હવે હા, એ શું કરે છે એનાથી આપણે તો કહેવાય નહીં છે. ઓકે, એમનું એવું કેવું છે કે જે છે તે લાગણી દુભાઈ છે તેવું કેવું છે, પરંતુ એ પ્રશાસન જે છે એટલે પ્રશાસન કે એ પ્રકારે ચાલવું પડે, લો એન્ડ ઓર્ડરને પણ સાચવવું પડે. કદાચ એવું હોય કે અહીંયાથી 26 જેવા તાજિયા જાય એટલે 26 તાજિયાને વિસર્જન કરવામાં એપ્રોક્સ એક તાજિયાને તમે 15 થી 20 મિનિટ ગણો તળાવમાં જયા બાદ, એટલે કદાચ 1.5 થી 2 કલાક જેટલો સમય થઈ શકતો હોય. અગર જો જલ્દી જાય તો વહેલું વિસર્જન સંપન્ન થાય, પરંતુ કદાચ લો એન્ડ ઓર્ડરને ધ્યાને લેતા આ ફક્ત તાંદલિયા માટે કૃત્રિમ તળાવ એ છે તે કૃત્રિમ તળાવ ખોદવામાં આવી રહ્યું છે. કદાચ એવું હોઈ શકે કે આવનારા સમયમાં જે રીતે આપણે ગણેશ વિસર્જન વખતની તમે વાત જોઈ લો, ગણેશ વિસર્જન વખતનું આપ જોઈ લો, ગણેશ વિસર્જન માટે પણ અલગ અલગ વિસ્તારોમાં તળાવ એટલે કૃત્રિમ તળાવ ખોદવામાં આવે. કદાચ આવનારા દિવસોમાં એવું પણ થઈ શકે કે તાજિયા માટે પણ, તાજિયાના વિસર્જન માટે પણ તાંદલિયામાં આ વખતે તળાવ ખોદવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ગોરવા હોય કે પછી આજવા રોડ હોય કે જે અલગ અલગ વડોદરા શહેરના જે પોઈન્ટો જે છે તે પોઈન્ટો પર પણ કદાચ ખોદવામાં આવે તેમ લાગી રહ્યું છે. હવે જોવાનું, પરવાનેદારોને તો સમજાવી દેવામાં આવ્યા છે. 26 જેટલા તાજિયાની સ્થાપના કરવામાં આવશે, પરંતુ આપ આ તળાવ જોઈ શકો છો કે તળાવની અંદર આ તળાવની એટલી કેપેસિટી કદાચ નહીં હોય કે 26 તાજિયા આમાં વિસર્જન કરી શકાય. કદાચ અહીંયા તાજિયાનો ઊભા પણ રાખવામાં આવે તો 15 થી 20 જેટલા તાજિયા અંદર ઊભા રાખવામાં આવે તો 15 થી 20 જેટલા તાજિયાનો સમાવેશ થઈ શકે એમ છે. આ જે આગેવાનો છે તેઓનું કહેવું છે કે તેઓ દ્વારા પ્રશાસનને કહેવામાં આવ્યું છે, પોલીસ પ્રશાસનને, કે ભાઈ તળાવની થોડી સાઇઝ વધારવામાં આવે. 75x75 આશરે 75x75 આ તળાવ ખોદવામાં આવી રહ્યું છે. એટલે આતુરતાનો અંત જે છે તે આવ્યો તેમ કહી શકાય. એટલે કે જે પરવાનેદારો છે અને વિસ્તારના જે લોકો છે તેઓના મનમાં એક સવાલ એવો ઉદ્ભવતો હતો, ગયા વર્ષથી કદાચ ઉદ્ભવતો હતો કે ભાઈ આ વર્ષે તાજિયાનું વિસર્જન ક્યાં કરવામાં આવશે. એટલે તાજિયાનું વિસર્જન, તાંદલિયા વિસ્તારના તાજિયાનું વિસર્જન આ વખતે આરજુ બંગલો સોસાયટી જે આવેલી છે તાંદલિયા વિસ્તારમાં, અલમક્કા અને આરજુ બંગલોઝની વચ્ચે તેની મધ્યમાંથી જે હાઈ ટેન્શન લાઇન જે પસાર થાય છે ત્યાં ખાલી જગ્યાથી બહુ પહેલા, વર્ષો પહેલા અહીંયા તળાવ હતું, તે તળાવનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું. ફરીથી તે તળાવને હવે ખોદવામાં આવી રહ્યું છે અને તેનું કૃત્રિમ તળાવ નામ આપીને તાજિયા વિસર્જન કરવા માટેની પાલિકા દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કેમેરામેન સલીમ ગોળાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.